હવે જોઈએ અગત્યના સમાચાર। 14 એપ્રિલ એટલે કે વિશ્વરત્ન ભારત રત્ન બોધિસત્વ બંધારણીય ઘડવૈયાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિન નિમિત્તે ગુજરાતના દરેક જિલ્લામાં મહારેલી, મહાસભા અને મહાસલામીનું આયોજન રાખેલ છે। ત્યારે સ્વયં સૈનિક દળ એસએસડી દ્વારા મૂળી તાલુકાના સરા ગામે જનજાગૃતિ અભિયાન અંતર્ગત માહિતી આપવામાં આવી હતી અને શેરીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પોસ્ટરો અને બેનરો લગાડવામાં આવ્યા બાદ નાના બાળકો દ્વારા સરા ગામે રેલીનું આયોજન કર્યું હતું, જેમાં સરા જય ભીમ યુવા ગ્રુપના યુવાનો પણ સાથ સહકાર આપવામાં આવેલ હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ, NN ન્યૂઝ મૂળી। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આજે સરા ગામની અંદર સ્વયં સૈનિક દળ ઇન્ડિયા દ્વારા અનુસૂચિત જાતિનું અને એસટી સમાજનું જે સંગઠન છે, જે 14મી એપ્રિલ અને તમામ મહાનુભાવોનો જન્મ જયંતિ તેમજ એમના દિવસો જે આવતા હોય એની ઉજવણી કરે છે અને લોક જાગૃતિ, સમાજ જાગૃતિનું અભિયાન ચલાવે છે। આજે 14મી એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અમે સરા ગામની અંદર બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણીની વાત કરવા આવ્યા છીએ અને લોકોને જાગૃત કરવા આવ્યા છીએ કે જે બાબા સાહેબે આપને આ દેશની અંદર જે હકો અપાવ્યા, જે જીવન જીવવા માટેની જે વાત કરી અને જે અધિકારો અપાવ્યા સંવિધાન માધ્યમથી, એની ઉજવણી કરવી જોઈએ। એના જે કાંઈ વાત છે બાબા સાહેબની એને લોકો સુધી પહોંચાડવી એ અમારી ફરજ છે, જે રૂપે ભાગરૂપે અમે સરા ગામમાં આવ્યા છીએ। જય ભીમ, નમો બુદ્ધાય।